નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 1/5/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ ચાંદીના ભાવ વિશે તો 1 ગ્રામ ચાંદી 250 રૂપિયા, 8 ગ્રામ ચાંદી આજે 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 2,50,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ ફરી એકવાર માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે વધુ 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનું આજે 13,815 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,10,520 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,150 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 13,81,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,071 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,20,568 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,50,710 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 15,07,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,304 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 90,432 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,13,040 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,30,400 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, સ્થિતિ જોવા જઈએ તો આજે માર્કેટમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તે ખૂબ જ એક પ્રકારે આશ્ચર્યજનક રીતે જોરદાર કડાકો આજે ડોલર સામે રૂપિયામાં જોવા મળ્યો છે અને એક પ્રકારે 95 રૂપિયાને પાર કરી ગયેલો રૂપિયો છે તે થોડો મજબૂત થઈને 95ની નજીક આવી ગયો છે, પરંતુ ડોલર સામે રૂપિયામાં જબર ધોવાણ જોવા મળી રહ્યું છે। તે રીતે ચાંદીની બજાર છે તે પણ સતત ફરી એકવાર પીછેહટ કરતી હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને સતત ચાંદીની બજાર છે તેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સોનાની બજાર છે તેમાં આજે સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે। ખાસ કોઈ મોટી હલચલ નથી, પરંતુ સામાન્ય એવો સુધારો કહી શકાય તે પ્રકારનો સામાન્ય વધારો થયો છે। તો આગામી દિવસોમાં હજી પણ અનેક વૈશ્વિક નિર્ણયો છે, જેમાં ફેડરલ રિઝર્વની બેઠક છે તે પણ આગામી દિવસોમાં મળનારી છે। તેના જે આગામી દિવસોમાં તેમના શું નિર્ણય લેવામાં આવે છે તેની સીધી અસર પણ તે જે માર્કેટ છે સોના ચાંદીની તેમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે। ત્યારે આગામી સમયની સ્થિતિ શું રહેશે તે બાબતની પડેપડની રેગ્યુલર અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો।